છે અને ઈ વખતે જ્યારે આપણે ચાલુ કરીએ છે બાપ દાદાએ ત્યારે શું ભાવના સમોસા મળતા હશે? બસ 5 10 આના 2 આના ત્યારે ચાલતા. અને અત્યારે વર્ષો જૂની આ દુકાન છે? આ લગભગ 55 વર્ષ જૂની તો ખરી. 55 વર્ષ જૂની અને સ્વાદ હજી ઈનો ઈ. કાસમભાઈ, ડેઈલી આપણે કેટલા સમોસા અહીંયા લોકો ચટ કરી જતા હશે આપના? આપણે ડેઈલી 800 થી 1000 નંગ ખરા. 800. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું ઝાહિદ એક્સપ્લોરર અને આજે ખાસ હું તમને એક એવી જગ્યાએ ભાવનગરની લાવ્યો છું, ખૂબ જ જૂની છે, 3 પેઢીઓ વીતી ગઈ પણ સ્વાદ હજી એનો ઈ છે. તો આજે હું તમને જે છે ખીમાના સમોસા ઇમામવાડા મસ્જિદ પાસે વર્ષોથી જે કાસમભાઈના છે, એના બાપદાદાએ ધંધો ચાલુ કર્યો હતો, હજી ત્રીજી પેઢીએ પણ કન્ટિન્યુ આ ધંધો હજી ચાલુ છે. અને ઇમામવાડાના સમોસા ભાવનગરની અંદર ભાગ્યે જ કોઈ હશે કે જેને નહીં ખાધા હોય. તો આજે આપણે એક્સપ્લોર કરીશું જે ઇમામવાડાના જે સમોસા છે એ કેટલા વર્ષ જૂની છે, ક્યારે સ્ટાર્ટઅપ કર્યું હતું, અને તમે જો ઇમામવાડાના સમોસા ખાધા હોય ને મિસ કરતા હોય અને કાંઈ પણથી તમે ગુજરાતમાંથી અથવા ઓલ વર્લ્ડમાંથી વિડીયો જોતા હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ તમે જે જોઈ રહ્યા છો, હું આવી ગયો છું ઇમામવાડા, જે આડી સડક જેને કહેવામાં આવે છે, બરાબર. અને આ રસ્તો તમે જુઓ તો અલકાએથી આવે છે, બરાબર છે. તમે જોઈ શકશો કે આ રોડ છે અલકાએ જાય છે, અને આ રોડ જે તમે જુઓ છો કે આ રોડ છે એ આ બાજુ જે એસટી બાજુ જે જાય છે, અને ત્યાં આગળ જે બહુ જૂની જે મસ્જિદ છે તમે જોઈ રહ્યા છો કે ઇમામવાડા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ પણ ખૂબ જ જૂની છે, અને એની જ બગલમાં, એની જ બાજુમાં, સેન્ટરમાં જે છે યુનુસ સમોસા સેન્ટર આવેલું છે. કહેવાય છે કે આ દુકાન ખૂબ જ જૂની છે, તમને દેખાશે સાવ નાની એવી છે. તમે જોશો આ જે બેઠા છે એ તેમના ઓનર છે, માલિક છે, કાસમભાઈ કાદરભાઈ પઠાણ લખેલું છે, બરાબર છે, તમે જોઈ શકશો. અને અહીંના જો સમોસાની જો વાત કરવામાં આવે તો અહીંના સમોસામાં સ્વાદ કાંઈકનો કાંઈક અલગ છે, તમે જોઈ શકશો. અને અહીંની જે એક ચટણી છે, બરાબર છે, એ હું ખૂબ મિસ કરું છું, હું ખુદ પણ, બરાબર છે. મેં બહુ ખાધા સમોસા, બરાબર, જ્યારે અહીંયા ફેફરાઈ વેચાતા હતા, દિલ્હી વેચાતી હતી એ સમયમાં. અને આ જે સમોસા તમે જે જોઈ રહ્યા છો એકદમ જેને કહેવાય કે અલગ છે, અહીંનો સ્વાદ છે 3 પેઢી સુધી હજી સાચવેલો છે. કાસમભાઈ છે, કાસમભાઈ આપણે વાત કરીશું. જો અહીંયા કાચા સમોસા હોય છે, બરાબર છે, અને આ રીતે અહીંયા તળાતા હોય છે સમોસા. અને આ જે બીજી છે એ કબાબ છે. અને અત્યારે તમે જો ભાવ જોવો ને અહીંયા આગળ તો સમોસાનો 1 ડઝનના 120 છે અને 1 નંગના 10 રૂપિયા છે, બરાબર છે. તો આપણે હમણાં છે ને યુનુસભાઈ અરે આપણે કાસમભાઈ અરે આપણે વાત કરીશું કે કઈ રીતના સમોસા, કોણે આ દુકાનની શરૂઆત કરી, કઈ રીતનું છે, આ તમામ પ્રકારની વાત આપણે એક્સપ્લોર કરીશું. ના ઓનર છે કાસમભાઈ, એની યારે આપણે વાત કરીશું. કેમ છો કાસમભાઈ? મજામાં? મજામાં. આપણી શું છે દુકાનનું નામ? યુનુસ સમોસા સેન્ટર. હવે આ જે યુનુસ સમોસા સેન્ટર છે એ પહેલેથી આ જ નામ આવ્યું આવે છે? પહેલેથી એક જ નામ. તો આ દુકાનની શરૂઆત કોણે કરી? અમારા બાપ દાદાએ કરેલી છે. 3 પેઢી થઈ ગઈ. 3 પેઢી થઈ ગઈ? 3 પેઢી થઈ ગઈ, બરાબર છે. અને ઈ વખતે જયારે આપણે ચાલુ કરીએ છીએ બાપ દાદાએ, ત્યારે શું ભાવના સમોસા મળતા હશે? બસ 5 10 આના 2 આના ત્યારે ચાલતા. અને અત્યારે હાલમાં ભાવની વાત કરીએ તો ક્યાં પહોંચ્યું છે? 10 રૂપિયા નંગ પહોંચ્યું છે, 120 રૂપિયા ડઝન. બરાબર છે. જ્યારે આનાથી તમે શરૂઆત કરી અને અત્યારે 10 રૂપિયાનું 1 નંગ છે, ત્યાં સુધી પહોંચી ગઈ છે. અને હવે અહીંયા આપણે સ્વાદની વાત કરીએ. તમારા સમોસા આમ ખાઈએ કે અમે વર્ષોથી, હું તો મારા પપ્પાની સાથે આવતો હતો ત્યારથી જેને કહેવાય કે એક સરખો જ તે સ્વાદ છે. અને અત્યારે મેં હમણાં ખાધા તો પણ સ્વાદ ઈ જ છે. તો એની શું મોનોપોલી શું છે? ભાઈ અમારે પહેલેથી એક જ રીતથી હાલી આવે છે અને એક જ ટાઈપનો માલ બન્યા કરે છે, સમજ્યા? મેજોરિટી અમારા જે છોકરા ચાલશે એ જ રૂઢીએ ચાલશે. સમોસા બીજું હારે શું રાખો છો તમે? બાકી કબાબ રાખીએ છીએ. અને બીજી યુનુસભાઈ આપણે વાત કરીએ, આપણે અહીંનો સમય શું હોય છે? આપણો સમય છે 4 થી 8 10 વાગી જાય. અને અંદાજે આપણે કેટલા વર્ષો જૂની આ દુકાન છે? આ લગભગ 55 વર્ષ જૂની તો ખરી. 55 વર્ષ જૂની અને સ્વાદ હજી એનો ઈ છે. કાસમભાઈ, ડેઈલી આપણે કેટલા સમોસા અહીંયા લોકો ચટ કરી જતા હશે આપના? આપણે ડેઈલી 800 થી 1000 નંગ ખરા. 800 થી 1000 નંગ છે. અંદર ડીસુ અંદર પડી છે. હા. પેલા તમે જે છે અહીંયા ડીશુમાં આપતા, મને ખ્યાલ છે કે આપણી પેલા ડીશુ હતી, પછી કોઈ આપણે સુધારો કરીને આપણે હવે પેપર ડીશ લાવ્યા. હવે પેપર ડીશ સમયને અનુસરીને.
મિત્રો આ હતા કાસમભાઈ, જે પોતાના વડવાઓ બાપ દાદા વખતના જેને કહેવાય છે આઠાના આના ને પાવલીઓમાં જે છે સમોસા એક સમયની અંદર વેચાતા ને અત્યારે 10 રૂપિયા જે છે એક સમોસાનો ભાવ છે. ખાસ કરીને જો તમે અહીંયા સમોસા ખાધા છે, તમારા ફાધરની સાથે સ્કૂલે જતા હોય અથવા ગમે ત્યારે તમે સમોસા અહીંયા ખાધા હોય, નાનપણની યાદો તમારી જોડાવી, તો તમે જરૂર કોમેન્ટ કરજો. આમાં અમે આવા જ અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ વિડીયો બનાવતા હોય છે. ચેનલમાં સર્વપ્રથમ વિડીયો તમે જો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. અને ખાસ કરીને એકવાર ભાવનગરની અંદર જો આવો તો કાસમભાઈના સમોસા છે એકવાર ટેસ્ટ કરજો, મજા આવી જશે.